નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધોલેરા એરપોર્ટ પર પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું સફળ લેન્ડિંગ, વિસ્તારના વિકાસને મળશે નવી ઉડાન. તારીખ 4 જૂન ગુજરાતના ડીમ પ્રોજેક્ટ ગણાતા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. એરપોર્ટના ઇતિહાસમાં દિવસને મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યો છે. ટેસ્ટ ફ્લાઇટના સફળ સંચાલન સાથે એરપોર્ટના રનવે, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, નેવિગેશન સુવિધાઓ તથા અન્ય ટેકનિકલ વ્યવસ્થાઓની કામગીરીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં કેલિબ્રેશન અને અન્ય ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ એરપોર્ટને નિયમિત ઉડાન સેવાઓ માટે તૈયાર કરવામાં આવશે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ગેમ ચેન્જર સાબિત થશે. એરપોર્ટ કાર્યરત બનતા ઉદ્યોગો, વેપારો, કાર્ગો પરિવહન અને રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સમગ્ર ભાલ પંથકના વિકાસને નવી દિશા મળશે. સ્થાનિક લોકો અને ઉદ્યોગ જગતમાં પણ આ ઘટનાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારો સાથે ધોલેરાના કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને આંતરરાષ્ટ્રીય રોકાણોને પણ પ્રોત્સાહન મળશે. ધોલેરા એરપોર્ટ પર પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું સફળ લેન્ડિંગ ગુજરાતના એવિએશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે એક ઐતિહાસિક ક્ષણ તરીકે ગણવામાં આવી રહ્યું છે. રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોલેરા.